નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરામાં શ્રાવણ માસમાં હિન્દુઓની લાગણીને માન આપી મુસ્લિમ વેપારીઓએ માંસની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં કોમી એકતા અને સામાજિક ભાઈચારાનું એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ અને આસ્થાઓને માન આપીને ધાનેરાના મુસ્લિમ વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની માંસ મીટની દુકાનો બંધ રાખવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। પ્રાપ્ત વિગતો અનુસાર હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જેમાં હિન્દુ સમાજ દ્વારા શિવભક્તિ અને વિવિધ ધાર્મિક તહેવારોની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે। આ ધાર્મિક માહોલની પવિત્રતા જળવાઈ રહે અને હિન્દુ ભાઈઓની લાગણી દુભાય નહીં તે ઉમદા હેતુથી ધાનેરાના મુસ્લિમ સમાજના વેપારીઓએ એક સરાહનીય પહેલ કરી છે। શ્રાવણ માસ દરમિયાન મીટની દુકાનો બંધ રાખવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ વેપારીઓ એકત્રિત થઈને ધાનેરા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા। મુસ્લિમ વેપારીઓએ ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ઉપપ્રમુખ પહાડસિંહભાઈ રાજપૂત તથા ધાનેરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સમક્ષ આ અંગેનું એક લેખિત નિવેદન પણ સુપ્રત કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ વેપારી ભાઈઓએ હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને પૂર્ણ રીતે માન આપવાની ભાવના વ્યક્ત કરી હતી। મુસ્લિમ સમાજના વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ લેવાયેલા આ નિર્ણયથી સમગ્ર પંથકમાં સકારાત્મક સંદેશ ગયો છે। આ ઘટનાને ધાનેરામાં હિન્દુ મુસ્લિમ એકતા, પરસ્પર સન્માન અને સામાજિક ભાઈચારાના એક ઉત્તમ પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે। ધાનેરાના નાગરિકો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા મુસ્લિમ વેપારીઓની આ શાંતિપ્રિય અને સમરસતા વધારતી પહેલની ચોમેરથી ભારે પ્રશંસા થઈ રહી છે। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા। આજ રોજ નગરપાલિકા પ્રમુખ સાહેબ શ્રી અધ્યક્ષીયામાં પવિત્ર શ્રાવણ દરમિયાન સૌ હિન્દુ સમાજની લાગણીઓને માન આપીને આજ રોજ તમામ વેપારી ભાઈઓને મીટની દુકાન શ્રાવણ મહિનામાં દરમિયાન બંધ રાખવાનો નિશ્ચય લીધેલો છે। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ નોંધવેચના વેપારી ભાઈઓ ધાનેરા નગરપાલિકા કચેરીએ આવી આવનાર પવિત્ર શ્રાવણ માસની ભાવનાઓને માન આપી દુકાનોને ધાનેરાના નોનવેજ વેપારીઓએ પોતાની દુકાનો સ્વેચ્છાએ બંધ રાખી ને જે સરાહનીય સહકાર આપ્યો છે તે બદલ તમામ વેપારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ નિર્ણય કોઈના દબાણથી નહીં પરંતુ ધાર્મિક લાગણી, પરસ્પર આદર અને સામાજિક સૌહાર્દ ભાવનાથી લેવામાં આવ્યો છે। વેપારીઓએ પોતાની રોજગારી સાથે સમાજની લાગણીઓનું પણ સન્માન કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે। ધાનેરાની એકતા, ભાઈચારો અને સૌહાર્દની આ ભાવના જ આપણી સૌની મોટી તાકાત છે। નગરપાલિકા વતી તમામ વેપારીઓ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન, આભાર।